નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે વ્યંજનથી શરૂ થતા શબ્દ વિશે આપણે જોયું, એટલે કે વ્યંજન વર્ણથી વર્ણનો ઉપયોગ કરી અને આપણે શબ્દ બનાવ્યા હતા અને જે તમને તમારી ફેરબુકમાં લખવા માટે કહ્યું હતું, બરાબર? તો આજે આપણે એ જ રીતે સ્વરથી અથવા તો સ્વરનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના છે. સ્વર ક્યાં ક્યાં છે? અ, આ, ઈ, ઉ, ઋ, અ, એ, ઐ, ઓ, ઔ અને અમ. બરાબર? તો સૌપ્રથમ આપણે અ નો ઉપયોગ કરીશું. અ વર્ણનો સ્વરનો ઉપયોગ કરીશું અને એનાથી શબ્દ બનાવીશું. અજગર, બીજો શબ્દ છે અનાર, પછી અમર અને અજય. આ સિવાય તમને આવડતા હોય વધારે તો તમે લખી શકો છો. પછી આનો ઉપયોગ કરીએ આપણે. તમારી ફેર નોટમાં તમારે વિડિયો જોતા જવાનું છે અને લખતું જવાનું છે. આસમાન, કછુઆ, કૌવા, અને આમ. ઈનો ઉપયોગ કરીએ. ઇમારત, ઇનામ, ઇધર, ઇમલી. પછી દીર્ઘ ઈ, એમનો ઉપયોગ કરી અહીં આપણે શબ્દ બનાવીશું. ઈશ્વર, ભાઈ, ઈદ અને ઈક. ત્યાર પછી ઉજાલા, ઉત્તમ, ઉત્તર અને ઉલ્લુ. ત્યાર પછી આપણે દીર્ઘઉનો ઉપયોગ કરીશું. ઉપજાવ, ઉર્વશી, ઉર્જા, અને ઊન. ત્યાર પછી આપણે લઈએ રૂ. રૂનો ઉપયોગ કરી અને આપણે શબ્દ બનાવીશું. ઋષિ, ઋષભ, ઋતુ અને ઋણ. ત્યાર પછી એનો ઉપયોગ કરીએ. એકતા, બીજી એકમ અને એક. પછી એનો ઉપયોગ કરીએ.
એલાન, એનો અને એલાન. એલાન બીજી વખત આવે છે, બરાબર? 3 શબ્દ છે. પછી ઓખલી, ઓથી શરૂ થતો શબ્દ જેમાં ઓખલી, ઓઢણી, ખાઓ અને ઓજા. પછી ઔથી શરૂ થતા શબ્દ અથવા તો ઔનો ઉપયોગ કરી અને જે શબ્દ બનાવીએ છીએ ઓરત, ઓજાર, ઔષધ, અને ઓલા. પછી સ્વરનો ઉપયોગ કરી અને શબ્દ બનાવીશું અથવા તો એનો ઉપયોગ કરશું શબ્દની અંદર અંગુર, અંબર, અંડા અને બરાબર. જો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વ્યંજન વર્ણથી બનતા શબ્દ અથવા તો વ્યંજન વર્ણ બધા છે ક થી ન સુધી એનો આપણે શબ્દ બનાવવા માટે ઉપયોગ કર્યો હતો કે એ શબ્દની શરૂઆતમાં વ્યંજનનો ઉપયોગ થયો હતો ક ખ ગ, બરાબર, અને ક્યાંક વચમાં લીધો હતો. એ જ રીતે આજે આપણે સ્વર જે શબ્દની અંદર આવતા હોય એવા શબ્દ આપણે લખ્યા છે. તો તમારે આ બધું તમારી ફ્રેન્ડ નોટની અંદર લખી લેવાનું છે. હવે આમાં આપણે અભ્યાસ એટલે કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર? તો સાવ સિમ્પલ છે. એક્ઝામ્પલ તરીકે તમને એમ પૂછે કે મ વર્ણ से बना शब्द कौन सा है? પછી 4 ઓપ્શન આપેલા હોય ધનુષ, હથોડા, અંડા અને ટમાટર. તો શું આવશે? ટમાટર, કારણ કે ટમાટરમાં મ વર્ણનો ઉપયોગ થયેલો છે. ધનુષમાં પણ મ ન આવે, હથોડામાં પણ ન આવે, અંડામાં પણ ન આવે. પછી એવી રીતે પૂછે કે સ્ર વર્ણ से बना शब्द कौन सा है? આશ્રમ, રિક્ષા, ત્રિશૂળ કે યજ્ઞ. તો આ 4 માંથી કોણ છે? તો આશ્રમ, જેની અંદર સ્ર વર્ણનો ઉપયોગ થયેલો છે. રિક્ષામાં પણ સ્ર ન આવે, ત્રિશૂલમાં પણ ન આવે અને યજ્ઞમાં પણ ન આવે. પછી બરસાત શબ્દમાં કોણ સા વર્ણ है? શ, ષટકોણનો જે શ કહીએ છે તે છ, સસલાનો સ કે શરણાઈનો શ? તો કયો આવશે? સસલાનો સ એમાં આવશે. તો આવી રીતે એની અંદરથી પૂછાય. પછી અલગ અલગ આ જે વર્ણો આપેલા છે વર્ણનો ઉપયોગ કરીને 2 શબ્દ બનાવો. જેમ કે અનો ઉપયોગ કરીને 2 શબ્દ બનાવો તો તમે શું લખો? અજગર અને અનાર. પછી એમ કીધું ઈ વર્ણનો ઉપયોગ કરીને 2 શબ્દ બનાવો તો ઇમારત, ઇનામ. તો આ મેં તમને અહીંયા એક્ઝામ્પલ માટે આપેલું છે, બરાબર? આ સિવાય કદાચ તમને વધારે અથવા નવા કોઈ શબ્દ આવડતા હોય તો એ શબ્દ પણ તમે લખી શકો છો. જરૂરી નહીં કે એક્ઝામની અંદર મેં તમને એવું પૂછ્યું કે ઉ વર્ણનો ઉપયોગ કરીને 2 શબ્દ બનાવો તો મેં આ જે 4 શબ્દ લખાવ્યા છે ઉજાલા, ઉત્તમ, ઉત્તર અને ઉલ્લુ, એ 4 માંથી જ કોઈ 2 લખવા. જરૂરી નહીં, પરંતુ તમે એવો શબ્દ લખો કે જેની અંદર ઉ વર્ણનો ઉપયોગ થતો હોય, બરાબર? તો એવી રીતે તમને આવડતો કોઈ અન્ય શબ્દ પણ લખી શકો છો, એ પણ સાચું પડે છે. ચાલો હવે આપણે થોડાક વાક્ય જોઈએ. પ્રાણીઓના નામ અને એમના આધારે આપણે વાક્ય અથવા તો સાદા અને સિમ્પલ એમનું વાક્ય લખીએ કે જેની અંદર આપણે આ બધા જે વર્ણ છે વર્ણને જોડી અને શબ્દ બનાવ્યો હોય, શબ્દ જોડીને વાક્ય બનાવ્યું. તો વાક્ય કેવી રીતે બને છે બાળકો? માની લો કે હું મ, બ, સ, ક, ડ, હ એમ લખી નાખું તો એ વાક્ય બની ગયું કેવાય? ના. વાક્ય એટલે જેની અંદર 2 કે 3 વર્ણ સાથે લઈ શબ્દ બનાવેલો હોય અને એ શબ્દ 2 કે 3 શબ્દ આવતા હોય વાક્યની અંદર અને એ શબ્દ બધા કેવા જોડાયેલા હોય સાથે કે જેનો કોઈ અર્થ નીકળતો હોય. તો અર્થસભર બનેલા શબ્દોનો સમૂહ જેને આપણે વાક્ય કહી શકીએ, બરાબર? તો એવો હું અહીંયા થોડાક વાક્ય લખું છું. તમારે તમારી ફ્રેન્ડ નોટની અંદર વાક્ય છે લખવાના રહેશે.
પછી બિલ્લી दूध पीती है, बिल्ली दूध पीती है। जो आ वाक्यની અંદર બંને વાક્યો નહીં લખ્યા તેમાં મ વર્ણનો ઉપયોગ થયો, થ વર્ણનો ઉપયોગ થયો, હ અને ફ બંને સાથે લખી જેની અંદર આપણે રસવઈનો ઉપયોગ કર્યો, કાનાનો ઉપયોગ કર્યો તો એક અર્થસભર શબ્દ બન્યો હાથી. પછી સબસે બડા પ્રાણી है તો આ શબ્દોનો સમૂહ થયો, પરંતુ કેવા શબ્દનો સમૂહ જે અર્થસભર છે એનો અર્થ નીકળે છે. આ બધા શબ્દ ભેગા થઈ એક વાક્ય બન્યું અને એનો અર્થ નીકળે છે. જો હાથી સબસે બડા પ્રાણી है તો એનો અર્થ શું થયું? હાથી બધાથી મોટું પ્રાણી છે, પ્રાણીઓમાં મોટું પ્રાણી છે. બરાબર. બિલ્લી દૂધ પીતી है, બિલ્લી દૂધ પીતી है તો એનો અર્થ શું થાય? બિલાડી દૂધ પીવે છે. તો અર્થસભર શબ્દોનો સમૂહ એટલે વાક્ય, પરંતુ અર્થહીન શબ્દોનો સમૂહ હોય તો એને આપણે વાક્ય કહી શકીએ નહીં. વાક્ય અયોગ્ય ક્રમમાં છે એમ આપણે કહી શકીએ. પછી ત્રીજું, આમ हमारा राष्ट्रीय फल है, आम हमारा राष्ट्रीय फल है. चौथું વાક્ય, सेब बेहद गुणकारी फल है. सेब એટલે સફરજન. सेब बहुत गुणकारी, सेब बहुत गुणकारी फल है. એટલે કે સફરજન છે ખૂબ જ ગુણકારી ફળ છે, વિટામિન પ્રોટીનથી ભરપૂર ફળ છે. लौकी बेलों पर होती है, लौकी बेलों पर होती है એટલે કે દૂધી છે વેલા પર થાય છે. બરાબર. દૂધીના શું હોય છે? વેલા, એના ઝાડ હોતા નથી. आलू को सब्जियों का राजा कहा जाता है, आलू को सब्जियों का राजा कहा जाता है એટલે કે બટેટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. गाय घास खाती है, गाय घास खाती है એટલે કે ગાય છે ઘાસ ખાય છે. कुत्ता घर की चौकी करता है, कुत्ता घर की चौकी करता है. કૂતરો ઘરની ચોકી કરે છે. તો આ બધા વાક્ય છે તમારે બોર્ડની અંદર લખવાના છે. कुत्ता घर की चौकी करता है तो આ બધા વાક્ય છે તમે તમારી ફેર નોટમાં લખજો. હજુ થોડાક વાક્ય લખાવું છું. अंगूर का स्वाद खट्टा मीठा होता है, अंगूर એટલે દ્રાક્ષ. अंगूर का स्वाद खट्टा मीठा होता है એટલે કે દ્રાક્ષનો સ્વાદ ખાટો મીઠો હોય છે. બરાબર. એકદમ ગળી પણ ના હોય અને ખાટી પણ ના હોય, ખટમીઠો સ્વાદ હોય છે જે બાળકોને ખૂબ જ ભાવે છે. પછી अनार के दाने मोती जैसे होते हैं, अनार के दाने मोती जैसे होते हैं. अनार એટલે દાડમ. દાડમના દાણા મોતી જેવા હોય છે. એ ખૂબ સરસ મજાના, તમે દાડમ છે ક્યારેક ખોલજો, એવા સરસ દાણા એમાં ગોઠવાયેલા હોય છે
સબ્જી છે। કલગીદાર સબ્જી એટલા માટે કહેવામાં આવે છે કે ટોપું જે હોય છે એવું સરસ મજાનું રીંગણા પર હોય છે, એના આધારે રીંગણાને કલગીદાર સબ્જી કહેવામાં આવે છે। પછી મોર કે પંખ રંગબેરંગી હોતે हैं। मोर के पंख रंग बिरंगे होते हैं। मोरनी पाखो जे पीछा આપણે કહીએ છીએ ને, પંખ એટલે પીછા, મોરના પીછા રંગબેરંગી હોય છે। મોર વિશે હજુ એક વાક્ય પણ લખી શકાય, મોર કે सिर पर कलगी होती है। कलगी होती है એટલે કે મોરના માથા પર કલગી હોય છે। બરાબર। પછી આગળ જોઈએ, તોતા ગીત ગાતા है। तोता गीत गाता है એટલે કે પોપટ ગીત ગાય છે। પછી ચીડિયા ची ची करती है। चिड़िया ची ची करे छे। कौवा काले रंग का होता है। कौवा काले रंग का होता है એટલે કે કાવડો કાળા રંગનો હોય છે। પછી આગળ, કમલ हमारा राष्ट्रीय फूल है। कमल हमारा राष्ट्रीय फूल है। कमल આપણું અથવા તો અમારું રાષ્ટ્રીય ફૂલ છે। પછી ગુલાબ, गुलाब खुशबूदार फूल है। गुलाब खुशबूदार फूल है એટલે કે ગુલાબ ખુશ્બુદાર ફૂલ है નો મતલબ થાય છે ગુલાબ સુગંધી ફૂલ છે। नाव पानी पर चलती है। नाव पानी पर चलती है रोड पर चलावी હોય તો ના ચાલે એટલે કે નાવ એટલે ઘોડી, ઘોડી પાણી પર ચાલે છે। હવાઈ જહાજ आसमान में उड़ता है। हवाई जहाज आसमान में उड़ता है। हवाई जहाज એટલે એરોપ્લેન, એરોપ્લેન, વિમાન, હેલિકોપ્ટર આકાશમાં ઉડે છે। बाघ हमारा राष्ट्रीय प्राणी है। बाघ हमारा राष्ट्रीय प्राणी है। वाघ हमारू राष्ट्रीय प्राणी છે। बंदर पेड़ पर रहता है। नेक्स्ट वाक्य છે, बंदर पेड़ पर रहता है। વાંદરો વૃક્ષ પર રહે છે। બરાબર। પછી એક વાક્ય લખી લઈએ, सूर्यमुखी का फूल सूरज की ओर झुकता है। सूर्यमुखी का फूल सूरज की ओर झुकता है।
એટલે કે સૂર્યમુખીનું ફૂલ છે સૂરજ જે દિશામાં હોય એ દિશામાં એ મોઢું ફેરવે છે. સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો સૂરજમુખીના ફૂલ એમનું મુખ છે પૂર્વ દિશામાં હોય, પછી એક્ઝેક્ટ 12 વાગે સૂર્ય માથા પર હોય ત્યારે ફૂલ છે એ આમ ઉપર સીધું થઈ જાય છે આકાશ તરફ એનું મુખ, અને બપોર પછી ઢળતી સાંજે એ પશ્ચિમ દિશામાં હોય સૂર્ય તો સૂર્યમુખીનું જે ફૂલ છે એ પણ પશ્ચિમ દિશામાં એનું મુખ ફેરવે છે. એટલે કે सूर्यमुखी का फूल सूरज की ओर झुकता है. सूर्यमुखीનું ફૂલ સૂરજની બાજુ ઢળેલું હોય છે અથવા તો ઢળે છે. બરાબર. તો આ બધા જે વાક્ય છે તમારે ફેર નોટની અંદર લખી લેવાના રહેશે, અને એ સરસ અક્ષરે લખવાનું છે અને પેન્સિલથી લખવાનું છે. પેન્સિલને ભાર દઈને લખવાનું છે જેથી કરીને અક્ષર થોડા ઘાટા થાય. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે નવું પ્રકરણ છે જોશું. થેન્ક યુ.